શ્રી ગણેશાય નમઃ। બોલો અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય। અથાશ્રી દુર્ગા સપ્તશુતિ પાઠે તૃતીયો અધ્યાય। સેનાપતિ સહિત મહિષાસુરનો વધ। ઋષિ બોલ્યા, દાનવ સેનાનો આમ નાશ થતો જોઈને સેનાપતિ ચિકિશુર ક્રોધાયમાન બની જગદંબાની સાથે યુદ્ધ કરવા આવ્યો। જેમ મેઘ જળ વૃષ્ટિથી મેરુ પર્વતને ભીંજવી નાખે તેમ ચિકિશુર દેવી પર બાણોનો વરસાદ વરસાવા લાગ્યો। આ વખતે દેવીએ ચિકિશુરના બાણોનો એ પ્રવાહ અને લીલા માત્રથી નાશ કરી નાખ્યો, તેમજ તેના ઘોડા અને સારથીનો નાશ કરી નાખ્યો। દેવીએ ચિકિશુરની ધજા તથા ધનુષ્યનો ક્ષણ માત્રમાં નાશ કર્યો અને ધનુષ્યનો નાશ કરી પછી તેના દરેક અંગોનું પણ બાણોથી છેદન કર્યું। હતપ્રત થયેલો ચિકિશુર પોતાના સેનાપતિ સાથે રથ લઈને ધનુષ્યને તલવાર લઈ દેવી સામે ધસી ગયો। અતિવેગે ધસી આવીને ખડગથી દેવીના સિંહના મસ્તકે ઘા કર્યો અને દેવીના ડાબા હાથે ઘા કર્યો। હે રાજન, જેવું ખડગ દેવીના હાથને અડ્યું કે તરત જ તેનો નાશ થઈ ગયો અને પોતાના ખડગનો આમ નાશ થયેલો જોઈ અસુરે ત્રિશૂળ ઉપાડ્યું। આકાશમાંથી આવતા સૂર્યકિરણો સમાન અતિ તેજસ્વી ત્રિશૂળ દૈત્ય મહાદેવી કાળકા ઉપર ફેંક્યું અને ત્રિશૂળને આવતું જોતા પોતાનું ત્રિશૂળ દેવીએ સામે ફેંક્યું અને ચિકિશુરના ત્રિશૂળના સેંકડો ટુકડા થઈ ગયા। ત્યારબાદ દેવીએ ચિકિશુરનો પણ વધ કર્યો। ચિકિશુરનો વધ થયેલો જોઈ મહિષાસુરનો બળવાન સેનાપતિ ચામર દેવી સામે યુદ્ધ કરવા આવ્યો। તેણે દેવી તરફ શક્તિનો પ્રહાર કર્યો, પરંતુ જગદંબાના હુંકાર માત્રથી જ શક્તિ તેજ રહિત બની ધરતી ઉપર પટકાઈ પડી। શક્તિને આમ પડી ગયેલી જોઈને ચામરથી ક્રોધમાં આવી ગયો ને તેણે પોતાનું ત્રિશૂળ ફેંક્યું, પરંતુ દેવીએ બાણથી તેનો નાશ કરી નાખ્યું અને ત્યાં જ દેવીનો સિંહ છલાંગ મારી ચામરના હાથીના મસ્તક પર જઈ બેઠો અને ચામર સાથે યુદ્ધ કરવા લાગ્યો। ચામર અને સિંહ યુદ્ધ કરતા જમીન પર પડ્યા અને સામસામે અતિ ક્રોધમાં એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા। ત્યારે સિંહે એકદમ જ આકાશ તરફ છલાંગ લગાવી, ચામર ઉપર પડી પોતાના પંજાની થાપટ મારી ચામરનું મસ્તક ધરતીથી જુદું કરી નાખ્યું। આ બાજુ દેવીએ પણ વૃક્ષો અને પહાડો, શિલાઓનો પ્રહાર કરી ઉદ્ગ્રહ નામના દૈત્યનો નાશ કર્યો તથા દાંત, મુષ્ટિકા અને થપ્પડો મારી કરાલ નામના દૈત્યને પણ મારી નાખ્યો। આમ અતિ ક્રોધિત થયેલા દેવીએ ઉદ્ધત નામના રાક્ષસને પોતાની ગદાના પ્રહારથી ભોંય ભેગો કરી નાખ્યો અને ભેંદીપાલથી વાસ્કલ નામના અને બાણથી તામ્રાસુર નામના દૈત્યને તેમજ અંધકાસુર નામના દૈત્યનો નાશ કર્યો। ત્રિનેત્રી પરમેશ્વરીએ ત્રિશૂળથી ઉગ્રાશય, ઉગ્રવીર્ય તેમજ મહાન્હુ નામના રક્ષોનો નાશ કર્યો। બિડાલ નામના અસુરનું તલવારથી મસ્તક છેદી નાખ્યું અને બાણોથી દુર્મુખ નામના દૈત્યને યમસદન પહોંચાડી દીધું। પોતાના સૈન્યનો નાશ થતો જોઈ મહિષાસુર દેવીના ગણોનો ત્રાસ આપવા લાગ્યો। કેટલાકને પોતાના મુખના પ્રહારથી, કિંકને ખરીના મારથી, તો વળી કેટલાકને પૂંછથી માર મારતો, કેટલાકને સિંગ વડે ચીરીને ધરતી ઉપર પછાડવા લાગ્યો। કેટલાકને પોતાના વેગની ઝપટમાં લઈ, તો વળી ઘણાને પોતાના અવાજથી ભ્રમણામાં નાખીને, કેટલાકને પોતાના નિશ્વાસથી ધરતી ઉપર પછાડ્યા। આમ દેવીના ગણોને પછાડી મહિષાસુર દેવીના સિંહનો નાશ કરવા ગયો ત્યાં જ ભવાની ક્રોધાયમાન થયા। અતિ બળવાન મહિષાસુર પણ ક્રોધિત થઈ પોતાની ખરી વડે ધરતી ખોદરતો અને શિંગડાથી પર્વતોને ઉખાડી આકાશ તરફ ફંગોળતો મહાગર્જના કરવા લાગ્યો। તેની દોડાદોડથી ધરતી ખોદાવા લાગી અને તેના પૂંછની પછડાટથી સાગર ધરતી ઉપર ફેલાવા લાગ્યો। દૈત્યના સિંગ પ્રહારથી વાદળોના ટુકડા ટુકડા થઈ ગયા અને નિશ્વાસે પર્વતો આકાશમાં ફેંકાઈ નીચે પડવા લાગ્યા। આવો ક્રોધિત થયેલો મહિષાસુર દેવી તરફ ધસી આવતો જોઈ દેવી અતિ ક્રોધે ભરાયા। દેવીએ પાસ નાખી દૈત્યને પાસના બંધનમાં બંદીવાન કરી નાખ્યો અને પાસના બંધનમાંથી છૂટવા મહિષાસુરે મહિષના રૂપનો ત્યાગ કરી સિંહનું રૂપ ધારણ કરી જ્યાં તે દેખાયો કે માતાજી તેનું મસ્તક ઉડાવવા ગયા, તો તે આત્મા ખડગ લઈ મનુષ્ય રૂપે દેખાયો। એ જ વખતે દેવીએ તે મનુષ્ય રૂપ ધારેલા અસુરને ખડગ તેમજ બાણોથી વીંધી નાખ્યો। પરંતુ એટલામાં તેણે મોટા હાથીનું રૂપ લીધું। તેણે હાથીના રૂપમાં ગર્જના કરીને દેવીના સિંહને સૂંઢ વડે ખેંચવા લાગ્યો। ત્યાં તો માતાજીએ પોતાના ખડગથી તેની સૂંઢ કાપી નાખી। તો મહિષાસુરે હાથીના રૂપનો ત્યાગ કર્યો અને બીજી વખત મહિષનું રૂપ ધારણ કર્યું અને ત્રણેય લોકને ત્રાસ આપવા લાગ્યો।
આથી જગતમાતા અતિ ક્રોધાયમાન થયા છે, તેમના નેત્રો લાલ થયા છે ને વારંવાર મધુપાન કરી અટ્ટહાસ્ય કરવા લાગ્યા. બળ અને પરાક્રમથી અભિમાની બનેલો મહિષાસુર પોતાની સિંગથી ઊંચકીને મોટા પર્વતો ચંડિકા ઉપર ફેંકવા લાગ્યો. મહિષાસુરના નાખેલા પર્વતોને દેવી પોતાના બાણથી ક્ષણમાત્રમાં ટુકડે ટુકડા કરી નાખતા બોલવા લાગ્યા. તે સમયે મધુપાન કરવાથી તેમનું મુખારવિંદ લાલ થઈ ગયું અને ક્રોધથી ધ્રુજવા લાગ્યા. દેવી બોલ્યા કે હે મૂર્ખ, હું મધુપાન કરું તેટલી ક્ષણ તું ગરજી લે, ત્યાર પછી હું તારો વધ કરીશ ને તારે બદલે દેવતાઓ ગર્જના કરશે. ઋષિ બોલ્યા છે કે આમ બોલી જગદંબાએ ગૂદકો માર્યો ને મહિષાસુરની પીઠ પર બેસી ગયા. પછી એક ચરણથી જ તેને જમીન પર પછાડી દીધો અને તેના ગળામાં ત્રિશૂળ માર્યું. દેવીના ચરણ નીચે દબાયેલો અને ત્રિશૂળના મારથી ઘાયલ થયેલો મહિષાસુર માનવ રૂપમાં અડધો બહાર નીકળ્યો, પરંતુ દેવીએ પોતાના પ્રભાવે રોકી રાખ્યો. અડધા માનવ સ્વરૂપે આ રાક્ષસ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો, પરંતુ તલવારથી દેવીએ તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યો અને ધરતી પર પછાડ્યો. મહિષાસુરના વિનાશથી બચેલી દાનવસેના ત્રાસ પામી નાસી ગઈ અને દેવો અતિ આનંદમાં આવી ગયા. ત્યાર પછી ઋષિમુનિએ તથા શક્રાદિ દેવતાઓ દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને ગંધર્વ રાજગાન કરવા લાગ્યા. અપ્સરાઓ નાચવા લાગી. ઇતિ શ્રી દુર્ગા સપ્તશુતિ પાઠે તૃતીયો અધ્યાય. તો બોલીએ શ્રી અંબે માત કી જય, નવ દુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચંડીપાઠનો ત્રીજો અધ્યાય સાંભળ્યો. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ચંડીપાઠનો ચોથો અધ્યાય સાંભળીશું કે જેમાં ઇન્દ્ર વગેરે દેવતાઓ દેવીની સ્તુતિ કરે છે, કે જેને શક્રાદય સ્તુતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કથા સાંભળીશું. તો આશા છે કે આપ સૌ લોકો આગળ પણ આ જ રીતે અમારી સાથે ચંડીપાઠ સાંભળશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ચંડીપાઠ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.